हेलो दोस्तों, हूँ अक्षय पटेल इंग्लिश विथ अक्षय यूट्यूब चैनल पर आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। આજના વિડીયોમાં આપણે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંતનો ઉપયોગ વિશેષણ તરીકે કઈ રીતે થાય છે તે જોવા જઈ રહ્યા છીએ। અહીં એક કોષ્ટક આપેલું છે તે જોઈએ। કોષ્ટકમાં વર્તમાન ક્રિયાપદ V1, ભૂતકાળનું રૂપ V2 અને ભૂતકૃદંત V3 દર્શાવેલા છે। પહેલું ક્રિયાપદ છે ગીવ એટલે આપવું, એનું ભૂતકાળનું રૂપ છે ગેવ અને ભૂતકૃદંત છે ગીવન। બીજું ક્રિયાપદ છે બ્રેક એટલે તોડવું, એનું ભૂતકાળનું રૂપ છે બ્રોક અને ભૂતકૃદંત છે બ્રોકન। આમ ક્રિયાપદનું જે ત્રીજું રૂપ છે V3 તે ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય છે। અહીં ગીવન અને બ્રોકન એ ભૂતકૃદંતો છે। હવે ગુજરાતીમાં ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલને કઈ રીતે ઓળખવું, તો સામાન્ય રીતે જે શબ્દને અંતે લું, લા, લી, લો હોય તે શબ્દ ભૂતકૃદંત હોય છે। જેમ કે તૂટેલી, ખોવાયેલું, થાકેલો, આપેલા વગેરે શબ્દો ભૂતકૃદંત છે। અહીં આપણે ભૂતકૃદંતનો વિશેષણ તરીકે એટલે કે એડજેક્ટિવ તરીકેનો ઉપયોગ જોવાના છીએ। હવે વિશેષણ તરીકેનો ઉપયોગ બે રીતે થાય છે। પહેલો જે ઉપયોગ છે તેમાં ભૂતકૃદંત એ નાઉન એટલે કે નામની આગળ આવે છે। ઉદાહરણથી આ વાત સમજીએ। અહીં પહેલું વાક્ય છે આ તૂટેલી ખુરશી છે, જેમાં ખુરશી એ નાઉન છે, જ્યારે તેની આગળ આવેલો શબ્દ તૂટેલી દ્વારા એ ખુરશી કેવી છે તેની વિશેષતા બતાવવામાં આવે છે, એટલે તે વિશેષણનું કામ કરે છે। આમ અહીં તૂટેલી શબ્દ દ્વારા ભૂતકૃદંતનો વિશેષણ તરીકેનો ઉપયોગ જોવા મળે છે। હવે આ વાક્યનું અંગ્રેજી કરીએ। અહીં તૂટેલી શબ્દ માટે બ્રેક ક્રિયાપદનું ભૂતકૃદંત બ્રોકન આવશે, જે ચેર શબ્દની આગળ આવી વિશેષણ એટલે કે એડજેક્ટિવનું કામ કરશે। આ રીતે આપણું વાક્ય બનશે ધીસ ઇઝ અ બ્રોકન ચેર। હવે બીજું વાક્ય જોઈએ। આ ફાટેલો શર્ટ છે, જેમાં શર્ટ એ નાઉન છે। અહીં ફાટેલો શબ્દ માટે ટેર ક્રિયાપદનું ભૂતકૃદંત ટોન વપરાશે, જે શર્ટ શબ્દની આગળ આવી વિશેષણનું કામ કરશે અને આપણું વાક્ય બનશે ધીસ ઇઝ અ ટોન શર્ટ। થોડા બીજા વાક્યો જોઈએ। પહેલું વાક્ય છે આ વપરાયેલી ટિકિટો છે, તો તેનું અંગ્રેજી થશે ધીસ આર યુઝડ ટિકિટ્સ। બીજું વાક્ય છે તે ચોરાયેલું પાકીટ હતું, જેનું અંગ્રેજી થશે ઇટ વોઝ અ સ્ટોલન પર્સ। અને ત્રીજું વાક્ય છે તે એક મૂંઝાયેલો માણસ છે, જેનું અંગ્રેજી થશે હી ઇઝ અ કન્ફ્યુઝડ મેન। હવે ભૂતકૃદંતનો વિશેષણ તરીકેનો બીજો ઉપયોગ જોઈએ। અહીં ભૂતકૃદંતનો ઉપયોગ કર્તા એટલે કે સબ્જેક્ટ વિશે કંઈક કહેવા માટે થાય છે। પહેલું વાક્ય છે રોહિત
ખુશ છે. અહીં ખુશ શબ્દ દ્વારા રોહિત વિશે કંઈક કહેવામાં આવ્યું છે. હવે આ વાક્યનું અંગ્રેજી કરીએ તો ખુશ શબ્દ માટે પ્લીઝ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લીઝડ વાક્યના અંતે આવી વાક્ય પૂરું કરશે અને આપણું વાક્ય બનશે રોહિત ઇઝ પ્લીઝડ. હવે બીજું વાક્ય છે રાજ ચિંતિત છે. અહીં ચિંતિત શબ્દ દ્વારા રાજ વિશે કંઈક કહેવામાં આવ્યું છે. હવે ચિંતિત શબ્દ માટે વરી ક્રિયાપદનું ભૂતકૃદંત વરીડ વાક્યના અંતે આવી વાક્ય પૂરું કરશે અને આપણું વાક્ય બનશે રાજ ઇઝ વરીડ. બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. અહીં કેટલાક ક્રિયાપદો અને તેના ભૂતકૃદંતના રૂપો આપેલા છે તે જોઈએ. પહેલું ક્રિયાપદ છે ટાયર એટલે થાકવું કે થકવવું, જેનું ભૂતકૃદંત છે ટાયર્ડ. બીજું ક્રિયાપદ છે સ્કેર એટલે ડરવું કે ડરાવવું, જેનું ભૂતકૃદંત છે સ્કેર્ડ. ત્રીજું ક્રિયાપદ છે બોર એટલે કંટાળવું, જેનું ભૂતકૃદંત છે બોર્ડ. ચોથું ક્રિયાપદ છે સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય પામવું, જેનું ભૂતકૃદંત છે સરપ્રાઇઝ્ડ. પાંચમું ક્રિયાપદ છે સેટિસ્ફાઈ એટલે રાજી કરવું, એનું ભૂતકૃદંત છે સેટિસ્ફાઈડ. અને છઠ્ઠું ક્રિયાપદ છે ઇન્ટરેસ્ટ એટલે રસ ધરાવવો, જેનું ભૂતકૃદંત છે ઇન્ટરેસ્ટેડ. હવે આ ભૂતકૃદંતોનો ઉપયોગ કરીને કેટલાક વાક્યો બનાવીએ. પહેલું વાક્ય છે તે થાકેલો છે, જેનું અંગ્રેજી થશે હી ઇઝ ટાયર્ડ. બીજું વાક્ય છે તે ગભરાયેલો હતો, જેનું અંગ્રેજી થશે હી વોઝ સ્કેર્ડ. ત્રીજું વાક્ય છે તે કંટાળી ગઈ, જેનું અંગ્રેજી થશે સી ગોટ બોર્ડ. ચોથું વાક્ય છે હું આશ્ચર્યચકિત થઈ ગયો, જેનું અંગ્રેજી થશે આઈ ગોટ સરપ્રાઇઝ્ડ. પાંચમું વાક્ય છે તમે સંતુષ્ટ હતા, જેનું અંગ્રેજી થશે યુ વર સેટિસ્ફાઈડ. અને છઠ્ઠું વાક્ય છે હું રસ ધરાવું છું, જેનું અંગ્રેજી થશે આઈ એમ ઇન્ટરેસ્ટેડ. શરૂઆતમાં આપણે ભૂતકૃદંતનો જે નાઉનની આગળ ઉપયોગ કર્યો તેને આપણે વાક્યના અંતે પણ કરી શકીએ છીએ. આ વાત ઉદાહરણથી સમજીએ. પહેલું વાક્ય છે આ તૂટેલી ખુરશી છે. અહીં બ્રોકન શબ્દ નાઉનની આગળ આવે છે અને વાક્ય બને છે ધીસ ઇઝ અ બ્રોકન ચેર. બીજું વાક્ય છે આ ખુરશી તૂટેલી છે. બંને વાક્યોનો અર્થ સરખો છે, પરંતુ અહીં બ્રોકન શબ્દ વાક્યના અંતે આવે છે અને વાક્ય બને છે ધીસ ચેર ઇઝ બ્રોકન. આમ બંને રીતનો ઉપયોગ કરીને વાક્યો બનાવી શકાય છે. Thanks for watching this video. See you in the next video with new topic. Till the time, bye bye and take good care of yourself.